ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે બ્રેક સ્ટેટમેન્ટ શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોવાનું છે. તો the continuous statement is used to skip the rest of the statement of loop body. શું કહે છે? કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ છે જનરલી શેના માટે યુઝ થાય છે? તમારી લૂપ છે એમનું જે સ્ટેટમેન્ટ છે, જે હવે બાકીના બચેલા જે સ્ટેટમેન્ટ છે એમને સ્કીપ કરવા માટે કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટનો યુઝ થાય છે. ઇટ મીન્સ ઇટ સ્કીપ ધ રેસ્ટ ઓફ ધ સ્ટેટમેન્ટ એન્ડ કન્ટિન્યુ લૂપ અગેન. શું કહે છે? બાકી બચેલા જે સ્ટેટમેન્ટ છે, જ્યાં તમે કન્ટિન્યુ લખ્યું હશે ત્યાર પછીના બાકી બચેલા જે સ્ટેટમેન્ટ છે એ જે સ્ટેટમેન્ટ છે એને સ્કીપ કરશે અને પાછી લૂપને કન્ટિન્યુ કરશે. આ ટાઈપની પ્રોસેસ કરે છે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. ઇટ કેન ઓનલી બી યુઝડ વિધિન the body of the loop such as while, do while or for statement. આ જે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે કઈ કઈ જગ્યાએ યુઝમાં આવે છે? તો while છે, do while છે, for છે, આવી કોઈ પણ લૂપની અંદર તમે એમનો યુઝ કરી શકો છો. The continuous statement skip the remaining statements in the body of the loop. શું કહે છે? કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે કોઈ એક સ્પેસિફિક સ્ટેટમેન્ટને સ્કીપ કરવા માટે વર્ક કરે છે. The continues with the next statement of the body. Again, use of the continuous statement violates the rules of the structure programming concept. તમારો પ્રોગ્રામ છે એક સ્ટ્રક્ચરની અંદર લખેલો હશે. આ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ કન્સેપ્ટ છે એમનું ઉલ્લંઘન કરે છે. આ જે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એમના અમુક સ્ટેટમેન્ટ છે એને સ્કીપ કરે છે, અમુક સ્ટેટમેન્ટ છે એને રન કરીને ડિસ્પ્લે કરે છે. બરાબર. આ રીતે કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ જનરલી શેના માટે થશે? તમારી લૂપની અંદર જ્યાં તમે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ લખ્યું હશે ત્યાર પછીના બાકી બચેલા જે સ્ટેટમેન્ટ છે એમને સ્કીપ કરશે અને લૂપને પાછી કન્ટિન્યુ કરશે. આ ટાઈપની પ્રોસેસ કરે છે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. એમના માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો. આમની અંદર મેં while લૂપનો યુઝ કરેલો છે જે તમને શું પ્રિન્ટ કરી દેશે? 0 to 5 નંબર પ્રિન્ટ કરી દેશે. બટ એમની અંદર કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે જે શું કરશે? કન્ટિન્યુ સ્ટેટમેન્ટની અંદર તમે જે કન્ડિશનનો યુઝ કરેલો છે એ કન્ડિશન છે એ સ્કીપ કરવામાં આવશે. એ જે નંબર છે એ સ્કીપ કરી દેશે અને બાકી બધા જે નંબર છે તમને પ્રિન્ટ કરીને ડિસ્પ્લે કરશે. તો હવે આ જે એક્ઝામ્પલ છે ને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ કેવી રીતે વર્ક કરે છે.